કેમ છો મિત્રો? આજે આપણે એવા ટોપિક વિશે વાત કરવાના છે કે જેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. હા મિત્રો, આજે આપણે વાત કરીશું સાયબર ફ્રોડ વિશે. સાયબર ફ્રોડ એક એવી લૂંટ છે જે ઇન્ટરનેટ, મોબાઈલ અને કમ્પ્યુટરના માધ્યમથી કરવામાં આવે છે, જેમાં લોકો તમારો પર્સનલ ડેટા જેમ કે ઓટીપી, બેંક ડિટેલ, પાસવર્ડ, પાન કાર્ડ વગેરે કાઢીને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા પડાવે છે અને બીજા હેતુથી પણ ઉપયોગ કરે છે. સાયબર ફ્રોડના હું તમને ઉદાહરણ આપું. પહેલું ઉદાહરણ છે ફિશિંગ કોલ, જેમાં તમને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે. હું તમારા બેંકમાંથી બોલું છું, મને તમારો ઓટીપી આપો. બીજું ઉદાહરણ છે ફેક વેબસાઇટ. તમારા મોબાઈલ ઉપર એક લિંક આવે છે, જે તમે લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે તમારો બધો ડેટા હેક થઈ જાય છે. તમારી બધી પર્સનલ ઇન્ફોર્મેશન, તમારા કોન્ટેક્ટ, તમારા વિડીયોઝ, ફોટાઝ આ બધું લોકો હેક કરી લે છે. ત્રીજું ઉદાહરણ આપું છું QR કોડ સ્કેમ. તમને ક્યારેય પણ સોશિયલ મીડિયામાં QR કોડ કોઈ મોકલે છે અને એમ કહે છે કે આને સ્કેન કરો અને તમે પૈસા મેળવો, પણ હકીકતમાં તમે એ QR કોડને સ્કેન કરો છો તો એમને પૈસા મળતા નથી અને તમારા પૈસા જતા રહે છે. પછી સોશિયલ મીડિયા હેક. ચોથું ઉદાહરણ આપું, સોશિયલ મીડિયા હેક. આમાં તમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ થાય છે, જેમાં તમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હેક કરી લેવામાં આવે છે, જેમાં તમારી આઈડી પરથી તમારા ફ્રેન્ડ્સ કે તમારા ફેમિલી મેમ્બરને મેસેજ કરવામાં આવે છે કે મારે પૈસાની જરૂર છે અને મને પૈસા આપો. અથવા તો તમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી બીજી કોઈ ફેક આઈડી બનાવે છે કે જે સેમ ટુ સેમ તમારી આઈડી જેવી જ લાગે છે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર પાસે પૈસા માંગવામાં આવે છે. પાંચમું ઉદાહરણ આપું, ઈમેલ સ્પૂફિંગ. આમાં એવું લાગે છે કે તમને કોઈ તમારી જાણીતી વ્યક્તિએ ઈમેલ કરેલો છે, પણ હકીકતમાં ઈમેલ ફેક હોય છે અને આ ઈમેલ પરથી તમારો ડેટા હેક થઈ જાય છે. પછી આવે છે ડિજિટલ અરેસ્ટ. આ ડિજિટલ અરેસ્ટ અત્યારના જમાનામાં ખૂબ ચર્ચામાં છે, જેમાં તમને પોલીસ દ્વારા વિડીયો કોલ કરવામાં આવે છે અને એમાં એમ કહે છે કે તમારા આ વ્યક્તિને આ ગુનામાં પકડી લેવામાં આવ્યો છે અને આને કોઈ મોટો ક્રાઇમ કરેલો છે, તમે એટલા પૈસા ભરો એટલે અમે આને છોડી દઈશું. પણ હકીકતમાં આ એક ફેક કોલ હોય છે. જો તમને કોઈ આવા કોલ આવે તો તમે તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો. અને આ સાયબર ફ્રોડના શિકાર કોણ થાય છે? આ સાયબર ફ્રોડના શિકાર હંમેશા મોટી ઉંમરના વ્યક્તિ થાય છે, સિનિયર સિટીઝન. આ લોકોને આ વિશે અવેરનેસ હોતી નથી, એટલા માટે આ લોકો સાયબર ફ્રોડ કરનારા લોકોનો પહેલો ટાર્ગેટ હંમેશા સિનિયર સિટીઝન જ હોય છે. પછી એવા લોકો ટાર્ગેટ થાય છે કે જેને અત્યારની ટેકનોલોજી વિશે જરા પણ ખબર નથી, કે જે અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા. પછી ઓનલાઈન શોપિંગ કરનારા લોકો આ ફ્રોડનો શિકાર થાય છે, કે જે વધુ પડતા ઓનલાઈન શોપિંગ કરે છે તેનો પણ ક્યારેક ડેટા લીક થઈ જાય છે અને એ લોકો પણ ઓનલાઈન શોપિંગ કરનારા લોકો પણ સાયબર ફ્રોડનો શિકાર થઈ જાય છે. અને જે લોકોને ઝડપી પૈસા કમાવાની લાલચ હોય એ લોકો પણ આ ઓનલાઈન ફ્રોડનો શિકાર થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો તમારી ડિજિટલ માહિતી બીજા લોકો સાથે શેર કરવામાં થોડુંક વિચારો. જો તમે કોઈ સામેવાળા વ્યક્તિને નથી ઓળખતા તો તમારી માહિતીને શેર કરવાનું બને ત્યાં સુધી ટાળી દો. અત્યારના ડિજિટલ યુગમાં સૌ કોઈ ઓનલાઈન છે. ચાલો હું તમને જણાવું કે આ સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને તેના માટે હું તમને અમુક ટિપ્સ આપું છું. ટિપ્સ નંબર 1, ક્યારેય પણ તમને કોઈ પણ વ્યક્તિનો કોલ આવે કે એમ કહે કે હું બેંકમાંથી બોલું છું કે આ બ્રાન્ચમાંથી બોલું છું, ક્યારેય પણ તમે તમારો ઓટીપી કે તમારો પર્સનલ ડેટા ફોનમાં ક્યારેય પણ શેર કરશો નહીં. બને તો રૂબરૂ બેંકે જઈને તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આપો. ટિપ્સ નંબર 2, તમને જ્યારે કોઈ પણ અજાણી લિંક્સ આવે છે મેસેજ અથવા સોશિયલ મીડિયા થ્રુ, તેમાં લખેલું હોય છે કે લિંક ઉપર ક્લિક કરી અને પૈસા જીતો, પણ ખરેખરમાં એ અજાણી લિંક ઉપર ક્યારેય પણ ક્લિક કરવું નહીં. જો તમે ક્લિક કરશો તો તમને પૈસા મળશે નહીં, પણ તમારા પૈસા હશે તે પણ વયા જશે. ટિપ્સ નંબર 3,
તમારા ઓનલાઈન બેન્કિંગનો પાસવર્ડ હંમેશા મજબૂત રાખવો અને બને ત્યાં સુધી લાંબો પાસવર્ડ રાખવો અને એમાં સ્પેશિયલ વર્ડ અથવા સ્પેશિયલ કેરેક્ટર ઉમેરો અને પાસવર્ડને હંમેશા સ્ટ્રોંગ રાખો. બને તો સમયસર એ પાસવર્ડને બદલતા રહો. ટિપ્સ નંબર 4, તમારા સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને જીમેલ એમાં 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખો. 2 સ્ટેપ વેરિફિકેશન ખૂબ જ જરૂરી છે અને 2 સ્ટેપ વેરિફિકેશનથી તમે સાયબર ફ્રોડથી બચી શકો છો. ટિપ્સ નંબર 5, જ્યારે પણ તમે કોઈ પબ્લિક પ્લેસમાં જાઓ છો ત્યારે તમને ફ્રી વાઈફાઈ મળે છે તો બને ત્યાં સુધી ક્યારેય પણ ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરવો નહીં. ફ્રી વાઈફાઈ એવી વસ્તુ છે કે જેના દ્વારા તમારો ડેટા હેક થવાની શક્યતા ખૂબ જ વધુ છે અને વાઈફાઈને હેક કરવું ખૂબ જ ઇઝી છે. એટલા માટે બને ત્યાં સુધી ફ્રી વાઈફાઈને ટાળો. ટિપ્સ નંબર 6, તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં એન્ટીવાયરસ રાખો અને ફાયરવોલ પણ રાખો કે જે તમારો ડેટાને સિક્યોર રાખે છે. ટિપ્સ નંબર 7, ફેક એપ્લિકેશનને ક્યારેય ડાઉનલોડ ન કરો અને એપ્લિકેશન ક્યારેય પણ ડાઉનલોડ કરવી હોય તો તેને ગૂગલ સ્ટોર કે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ક્યારે અજાણી વેબસાઇટ ઉપરથી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ ન કરો. લાલચથી બચો. કોઈ પણ ફ્રી ગિફ્ટ, લોટરી કે ક્વિક લોન આવું કોઈ પણ તમને કહે છે ત્યારે ઓનલાઈન તેના પર ક્લિક કરતી પહેલાં 2 વાર વિચારો. 90% શક્યતા છે કે તે ફ્રોડ જ હોઈ શકે. ટૂંકમાં કહું તો સતર્ક રહો અને સલામત રહો અને જ્યાં કોઈ પણ માહિતી તમારી આપવાની થાય તે પહેલાં તમે 2 વખત વિચારો અને 2 વખત ચકાસણી કરો અને પછી જ તમારી પર્સનલ માહિતી બીજાને શેર કરો. જો તમારી સાથે સાયબર ફ્રોડ થઈ જાય તો શું કરવું? તરત જ તમારે આપણા સાયબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 ઉપર કોલ કરો, જે આપણા ભારત સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે અને 24 કલાક ચાલુ જ હોય છે અને તેમાં તમે કોલ કરીને તમારા ફ્રોડની ડિટેલ્સ આપો, જેમ કે તમારા ટ્રાન્ઝેક્શનની વિગત, સમય, ફોન નંબર વગેરે અને તેમાં તમે તમારી કમ્પ્લેન રજીસ્ટર કરો. અને બીજું કે આપણા ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદ કરો. આપણી ગવર્મેન્ટની વેબસાઇટ છે www.cybercrime.government.in. જો તમારી સાથે સાયબર ફ્રોડ થઈ જાય તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં પણ તમે ફરિયાદ નોંધાવો અને જે તમારી બેંક છે ત્યાં તમે જાઓ અને તમારા ખાતા ઉપર વધારે નુકસાન ન થાય તે માટે બેંકનો સંપર્ક કરો અને તમારું બેંક એકાઉન્ટ બ્લોક કરાવો અને તમારા ટ્રાન્ઝેક્શનને સ્ટોપ કરાવો, જેથી તમારા બેંક એકાઉન્ટમાં વધારે કોઈ નુકસાન ન થાય. નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. જો ખાસ કરીને રકમ મોટી હોય તો તમારી સુરક્ષા માટે FRI જરૂરી છે. બાદમાં તમને કાયદેસર રીતે મદદ થઈ શકે છે. ઈમેલ, SMS કે કોલના પુરાવા સાચવી રાખો. તમારા ફોનમાં સ્ક્રીનશોટ પાડો, તેના મેસેજ ડિટેલ્સ, કોલ લોગ આ બધું સાચવી રાખો અને ભવિષ્યમાં જ્યારે પોલીસ આના પર ઇન્વેસ્ટિગેશન કરે ત્યારે આ પુરાવા તમને મદદરૂપ થઈ શકે. અત્યારે સાયબર ફ્રોડ ખૂબ જ વધી રહ્યો છે અને જો તમારી સાથે સાયબર ફ્રોડ થયો હોય તો ગભરાશો નહીં. આની માહિતી તમે તમારા ફેમિલી મેમ્બર અને તમારા ફ્રેન્ડ્સને આપો અને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે આના વિશે અવેર થાઓ. સાયબર ફ્રોડ તમારી અવેરનેસથી બીજા લોકો પણ જાણશે કે આ સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે. જો તમારી સાથે સાયબર ફ્રોડ થયો હોય તો તમે બીજા લોકોને પણ અવેર કરો. આ જમાનામાં સાયબર ફ્રોડથી બચવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ડિજિટલ યુગ છે અને ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ થવું આમ વાત છે. આ તો ઓવરઓલ સાયબર ફ્રોડનો વિડીયો. જો તમે આવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હું તમને આવા યુઝફુલ માહિતીવાળા વિડીયો બનાવીને આપતો રહીશ.